હેલો મિત્રો, હું છું ફારૂક શેખ ને ફરીથી લઈને આવ્યા છે તમારા માટે એક સરસ મજાનો વિડીયો, જેમાં આપણે ન્યૂ ડીલરશીપની આજે મુલાકાત લઈ રહ્યા છીએ. આજે આપણે આવ્યા છીએ છાપી જોડે ઇલાઇટ ઓટો કન્સર્નમાં, જે આવેલું છે છાપી અને મજાદરની વચ્ચે, એક્ઝેક્ટલી ભારત પેટ્રોલિયમની સામે. તો આજે અહીંયા આપણે જોઈશું ઘણી બધી સારી એવી કન્ડિશન, વેલ મેન્ટેનમાં કાર. અત્યારે અહીંયા લગભગ 35+ કાર્સ અવેલેબલ છે. જે લોકો સ્પેશિયલી i10 શોધી રહ્યા હોય એમના માટે પણ 12 થી 13 ઓપ્શનમાં i10 અવેલેબલ છે. જે લોકોનું બજેટ ઓછું છે, 2 લાખ એપ્રોક્સિમેટલી 1.5-2 લાખમાં ગાડી શોધી રહ્યા હોય એમના માટે પણ 5 થી 6 ઓપ્શનમાં કાર મળી જશે. તો મિત્રો, આજના વિડીયોને આપણે શરૂ કરીએ એના પહેલા સિનેમેટિક શોટ એન્જોય કરી લો. આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ એના પહેલા આસિફભાઈને બોલાવીએ, એમના જોડેથી દરેક કારની આપણે સિંગલ ડિટેલ લઈએ. તો આસિફભાઈ આવો, વેલકમ છે. અને આ ગાડી આપણે અવેલેબલ છે, એની શું ડિટેલ છે? 2021 ની વેન્યુ છે. 21,000 કંપની ફરેલી જેન્યુન કંપની રેકોર્ડ સાથે છે. એનું સ્પેર વ્હીલ છે, અનયુઝ પડેલું છે. આખી ગાડી ઓરિજિનલ છે, બમ્પર ટુ બમ્પર. અને આની કિંમતની વાત કરીએ તો આપણે કિંમત રાખેલી છે 8,40,000. એમાં બહુ મોટું ડિસ્કાઉન્ટ આપીશું આપણે. બરાબર. આ ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે? સિંગલ ઓનર ગાડી છે. બરાબર, ઓકે. તો જોઈએ હવે નેક્સ્ટ કાર. તો આસિફભાઈ, આ i10 ગ્રાન્ડ છે, એની શું ડિટેલ છે? i10 ગ્રાન્ડ 2013 ની સેકન્ડ ઓનર ગાડી છે. ડીએલ પાસિંગની ગાડી છે, બરોબર. ગુજરાત કરીને આપણે આપી દઈશું આ ગાડીને. અને એની કિંમતની વાત કરીએ તો 3,85,000 રૂપિયા મૂકેલી છે. અમને નેગોશિયેબલ કરી આપીશું. તો મિત્રો, બધા જ ભાવ જે છે, જે ગાડી આઉટ ઓફ પાર્સિંગ જોવા મળશે એ બધી જ જીજે કરીને રેટ આપવાના છે. જે રેટ આપે છે એ ઇન્ક્લુડિંગ જીજે કરીને જ આપશે. જે લોકો 7 સીટર કાર શોધી રહ્યા હોય ઘર માટે, જેમનું ફેમિલી થોડું મોટું હોય, એમના માટે પણ એક ઓપ્શન અવેલેબલ છે. તો જોઈએ હવે આપણે આર્ટિગા. તો આર્ટિગાની આસિફભાઈ શું ડિટેલ છે? અર્ટિગા 2012 ની સેકન્ડ ઓનર કાર છે, ડીઝલ કાર છે. કિલોમીટરની વાત કરીએ તો 80,000 આસપાસ કિલોમીટર છે. જેન્યુન કિલોમીટર છે, કિલોમીટરમાં છેડછાડ કશું જ નથી. અને કિંમતની વાત કરીએ તો આની કિંમત રાખેલી છે 4,95,000 રૂપિયા. એમાં ગુજરાત કરવાનો ટોટલી ખર્ચો અમારો રહેશે. બરાબર. તો જોઈએ હવે આપણે એક સ્વિફ્ટ અવેલેબલ છે. તો આસિફભાઈ, આ સ્વિફ્ટની શું ડિટેલ છે? સ્વિફ્ટ છે 2014 ની સિંગલ ઓનર ગાડી, 85,000 કિલોમીટર ફરેલી ગાડી છે. વ્હાઇટ કલર, વીડીઆઈ ડીઝલ. અને એની કિંમતની વાત કરીએ તો 4,25,000 મૂકેલી છે. આમાં પણ ભાવ સ્લાઇટલી નેગોશિયેબલ બધામાં ભાવ નેગોશિયેબલ રહેશે. થઈ જશે. તો આપણા વ્યુઅર માટે ખાસ નેગોશિયેબલ કરી આપશે. જે ડિસ્કાઉન્ટ છે અમે વિડીયોની લાસ્ટમાં પણ અમે તમને જણાવી દઈશું. તો હવે એક આવી ગઈ છે i20, તેની ડિટેલ લઈએ આપણે. આસિફભાઈ, આ i20 ની શું ડિટેલ છે? 2015 ની i20 છે, સિંગલ ઓનર છે. આસ્તા પુશ સ્ટાર્ટ મેકવિલ ગાડી, ટોપ વર્ઝન ગાડી છે. ડીઝલ કાર છે, 65,500 જેન્યુન ફરેલી કાર છે. આની કિંમત મૂકેલી છે 5,70,000. આમાં બી ડિસ્કાઉન્ટ કરી આપશું. આસ્ટા ટોપ મોડલ છે. આસ્ટા ટોપ મોડલ કાર છે. તો આસ્ટા ટોપ મોડલમાં i20 અવેલેબલ છે. એમાં લગભગ બધા જ ફીચર્સ ઇન્ક્લુડેડ આવી જાય છે. તો સારી એવી કન્ડિશનમાં કાર અવેલેબલ છે. તો આ બધી જ કાર લેવા માટે તમારે એકવાર ઇલાઇટ ઓટો કન્સર્નની અવશ્ય મુલાકાત લેજો. તો હવે જોઈએ આપણે ફરીથી એકવાર આવી ગઈ છે i10 ગ્રાન્ડ. તો આસિફભાઈ, i10 ગ્રાન્ડની શું ડિટેલ છે? આ i10 ગ્રાન્ડ વ્હાઇટ કલર 2014 સિંગલ ઓનર કાર. i10 ગ્રાન્ડ મેઘના છે. મેઘના વર્ઝન, હા. પ્યોર પેટ્રોલમાં પડેલી છે. અને કિંમત આપણે મૂકેલી છે 3,85,000 રૂપિયા. 3,85,000. એકદમ નેગોશિયેબલ કરી આપશું ભાવમાં. બરાબર, સારું. ફરીથી એકવાર i10 ગ્રાન્ડ ગ્રે કલરમાં અવેલેબલ છે, એની પણ ડિટેલ લઈએ. તો આસિફભાઈ, આની પણ શું ડિટેલ છે? 2014 ની સેકન્ડ ઓનર i10 ગ્રાન્ડ પેટ્રોલ સ્પોર્ટ વર્ઝન છે. પુશ સ્ટાર્ટ ઓપ્શનલ વર્ઝન છે, સ્પોર્ટમાં ઓપ્શનલ વર્ઝન. સેકન્ડ ઓનર કાર છે. આની કિંમત મૂકેલી છે 4,20,000 રૂપિયા. ભાવમાં કરી આપશું, નેગોશિયેબલ થઈ જશે. આપણે નેક્સ્ટ કાર. આસિફભાઈ, આ ગાડીની શું ડિટેલ છે?
આ ગાડી i10 2012 સ્પોર્ટ વર્ઝન છે, પ્યોર પેટ્રોલમાં છે, બરોબર. ગાડીની કિંમતની વાત કરીએ તો 2,65,000 કિંમત છે. ગુજરાત કરવાનો ટોટલ ખર્ચો અમારા અંદર આવી ગયો. એપ્રોક્સિમેટલી કેટલા કિલોમીટર ચાલેલી છે? એપ્રોક્સ 60 થી 70,000 કિલોમીટર છે ચાલેલી. તો જોઈએ હવે નેક્સ્ટ કાર. આસિફભાઈ, i10 ની શું ડિટેલ છે? 2012 ની સિંગલ ઓનર છે, i10 છે, સ્પોર્ટ વર્ઝન. આની કિંમતની વાત કરીએ તો કિંમત મૂકેલી છે 2,65,000 રૂપિયા. ગાડી બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ કાર. કિલોમીટરની બી ગેરંટી આપશું આપણે અંદર, એન્જિનની બી ગેરંટી. ગાડી ફૂલ્લી ઓરિજિનલ ગાડી. આ પેટ્રોલમાં છે? પ્યોર પેટ્રોલ કાર. પ્યોર પેટ્રોલમાં. શું ભાવ મૂકેલો છે લાસ્ટ? 2,65,000. 2,65,000. તો મિત્રો 2,65,000 મૂકેલા છે, એમાં સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. તો હવે જોઈએ આપણે ફરીથી i10. તો આસિફભાઈ, આની પણ શું ડિટેલ છે? 2011 ની સેકન્ડ ઓનર છે, ગુજરાત થઈ ગઈ છે ગાડી. બરાબર. પેટ્રોલ સીએનજી છે અને કિંમતની વાત કરીએ તો 2,45,000 કિંમત છે. એમાં કિંમતમાં નેગોશિયેબલ થઈ જશે. પેટ્રોલ સીએનજી પેટ્રોલ સીએનજી કાર. જે લોકો ઘર માટે એવરેજ માટે શોધી રહ્યા હોય સીએનજી કાર, એમના માટે એક બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. જે ગાડીનું આઉટલુક આવે છે, બહુ સારી એવી કન્ડિશનમાં વેલ મેન્ટેન કાર છે અને સારા એવા ભાવમાં અવેલેબલ છે. તો આ ગાડી પણ તમે જોઈ શકો છો. તો ફરીથી એકવાર આપણે i10 આવી ગઈ છે, એની ડિટેલ લઈએ. આસિફભાઈ, ઘણો બધો સ્ટોક તમારા જોડે અવેલેબલ છે. બધી i10 છે, લગભગ 12 થી 13 i10 ગ્રાન્ડ અને i10 તમારા જોડે અવેલેબલ છે. તો આ i10 ની શું ડિટેલ છે? આ i10 2011 ની છે, પેટ્રોલ સીએનજી છે, સીએનજી ની એન્ટ્રી છે, ફર્સ્ટ ઓનર કાર છે. કિંમતની વાત કરીએ તો 2,45,000 કિંમત કરીએ છીએ, એમાં બી નેગોશિયેબલ કરીએ. તો આસિફભાઈ, આપણા વ્યુઅર માટે એક જાણકારી આપી દઈએ કે આપણી દરેક કાર ઉપર આપણે લોન ફેસિલિટી અવેલેબલ છે. દરેક કાર ઉપર લોન ફેસિલિટી 2014 ઉપરની જે કાર હશે એમાં બેંકની લોન થશે. બરાબર. 2014 નીચે જે લોન હશે એમાં પેઢી લોન થશે. નીચા મોડલમાં લોન થોડી ઓછી બેસશે, બાકી લોન થઈ જશે. મોસ્ટલી બધી કાર ઉપર આપણે લોન ફેસિલિટી અવેલેબલ છે. બધામાં અવેલેબલ. તો મિત્રો, જે લોકોનું બજેટ ઓછું હોય, 20,000, 30,000 કે 50,000 એમના જોડે સેવિંગ અવેલેબલ છે ને એમને પણ કોઈ ગાડી લેવી છે, તો અહીંયા આવી શકે છે. એમના માટે લોન ફેસિલિટી અવેલેબલ છે. તો જોઈએ હવે આપણે ફરીથી એકવાર i10. તો આ i10 નો શું ડિટેલ છે? 2011 ની પ્યોર પેટ્રોલ છે, i10 છે, સ્પોર્ટ વર્ઝન છે. કિંમતની વાત કરીએ ગાડીની તો 2,25,000 કિંમત મૂકેલી છે. આપણે આ ગાડી કમ્પ્લીટ 2 લાખમાં આપી દઈશું. 2 લાખ આજની દિવસમાં કોઈ કસ્ટમર આવશે વિડીયો જોઈને તો 2 લાખમાં ગાડી આપી દઈશું. તો ફ્લેટ 2 લાખમાં i10 કાર અવેલેબલ છે. જે શોધી રહ્યા છે 1.5 થી 2 લાખમાં કાર, એમના માટે પણ 2 થી 3 ઓપ્શન આપણે આગળ જોઈશું. તો આ ગાડી ફિક્સ રેટમાં લગભગ 2 લાખમાં તમને કરી આપશે. આપણી વિડીયો મારફતે આવવાનું તમારું માન સન્માન જરૂરથી રાખશે. તો ફરીથી આપણે જોઈએ આપણે i10 કાર. i10 છે, 2010 ની સિંગલ ઓનર મેઘના કાર છે, પેટ્રોલ સીએનજી છે, સીએનજી ની એન્ટ્રી ઇનબિલ્ટ છે અને કિલોમીટરની વાત કરીએ તો 75,000 કિલોમીટર ફરેલી ગાડી છે અને આની કિંમત રાખેલી છે 2 લાખ રૂપિયા. આમાં બી મોટું ડિસ્કાઉન્ટ કરી આપશું. આમાં પણ ડિસ્કાઉન્ટ થઈ જશે. મોટું ડિસ્કાઉન્ટ કરી આપશું. સીએનજી આપણું સીએનજી એન્ટ્રી વાળી. હા, એન્ટ્રી વાળી કાર. આ પણ સીએનજી વેરિયન્ટમાં અવેલેબલ છે. જે લોકો સીએનજી ના ઓપ્શન શોધી રહ્યા હોય એમના માટે i10 આપણે 2 થી 3 ઓપ્શન બતાવ્યા. ફરીથી એક i10 આવી ગઈ છે, એની પણ ડિટેલ લઈ લઈએ. તો આની શું ડિટેલ છે? આ 2010 ની i10 છે, મેઘના છે, સેકન્ડ ઓનર કાર છે અને કિંમતની વાત કરીએ તો 2,20,000 કિંમત મૂકેલી છે. ભાવમાં આગુ પાછું કરી આપશું આપણે. આમાં ભાવમાં સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે ભાવ. તો આસિફભાઈ, આ સેન્ટ્રો નું શું ડિટેલ છે? સેન્ટ્રો 2009-10 ની છે, સિંગલ ઓનર કાર છે, પેટ્રોલ સીએનજી છે, સીએનજી ની એન્ટ્રી બી આપેલી છે અને આની કિંમતની વાત કરીએ તો કિંમત 1,70,000 રાખેલી છે. નેગોશિયેબલ કરી આપીશું. એનું પાર્સિંગ ચાલુ છે? પાર્સિંગ ચાલુ છે. ચાલુ પાર્સિંગ છે. ઓકે, ચાલુ પાર્સિંગમાં સારી કન્ડિશનમાં અવેલેબલ છે. આ પણ એકદમ લો બજેટમાં કાર અવેલેબલ છે. તો ફટાફટથી આવો ઇલાઇટ ઓટો કન્સર્નની મુલાકાત લો અને તમારા સપનામાં કે તમારા બજેટના અંદર જે પણ ગાડી તમારે સુટેબલ થતી હોય લઈ શકો છો. મારી પર્સનલ ફેવરિટ હોન્ડા સિટી લઈને આવી ગઈ છે. તો હોન્ડા સિટીનું શું ડિટેલ છે આસિફભાઈ? 2011 ની હોન્ડા સિટી છે, એસ વર્ઝન છે, 3 ઓનર કાર છે. કિંમતની વાત કરીએ તો કિંમત આની રાખેલી છે 2,65,000 રૂપિયા. ભાવમાં એકદમ નેગોશિયેબલ કરી આપવામાં આવશે. ભાવમાં સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. બીજી પણ હોન્ડા સિટી છે, 2011 ની છે, સિંગલ ઓનર કાર છે. ગાડીની કિંમતની વાત કરીએ તો 2,85,000 કિંમત મૂકેલી છે. આને બી ભાવમાં કરી આપવામાં આવશે. ફર્સ્ટ ઓનરમાં ફર્સ્ટ ઓનર કાર છે. પેટ્રોલ છે, પ્યોર પેટ્રોલ છે. પ્યોર પેટ્રોલમાં ફર્સ્ટ ઓનર કાર અવેલેબલ છે. જે શોધી રહ્યા છે બહુ સારી એવી કન્ડિશનમાં વેલ મેન્ટેન આઈવી ટેક, તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો જોઈએ આપણે સ્વિફ્ટ ડિઝાયર. તો આસિફભાઈ, સ્વિફ્ટ ડિઝાયરની શું ડિટેલ છે?
2014ની સિંગલ ઓનર છે, વીડીઆઈ છે, સ્વિફ્ટ ડિઝાયર ડીઝલ કાર છે. આની કિંમતની વાત કરીએ તો કિંમત 4 લાખ રૂપિયા કરીએ છીએ, પણ ભાવમાં કરીને આપશે. ભાવમાં કરી આપશે. દરેક કાર ઉપર સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. તો ઘર માટે તમે આર્ટિગા શોધી રહ્યા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. આસિફભાઈ, આર્ટિગાનું શું ડિટેલ છે? 2014ની સિંગલ ઓનર કાર છે, ડીઝલ છે, વીડીઆઈ આર્ટિગા 7 સીટરમાં આવશે. કિલોમીટરની વાત કરીએ તો 88,000 કિલોમીટર ફરેલી ગાડી છે. જેન્યુન કાર છે. કિંમતની વાત કરીએ તો કિંમતમાં આપણે આની 5,60,000 કિંમત મૂકેલી છે. બરાબર. એમાં બહુ મોટું નેગોશિયેબલ કરી આપશું. ગુજરાત કરવાની ટોટલ ખર્ચ અમારો રહેશે. ગાડીનો વીમો પતી ગયેલો છે અત્યારે, જે તે લેનાર પાર્ટીના શ્રી રહેશે. તો જે ગાડીની વીમો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો હોય એ લેનાર પાર્ટીના માથે રહેશે. અને આ ગાડી ડીઝલ વેરિયન્ટમાં છે. જે આર્ટિગા ડીઝલ વેરિયન્ટમાં શોધી રહ્યા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન છે. તો હવે આપણે જોઈએ વેગનર કાર. તો આસિફભાઈ, આ વેગનરની શું ડિટેલ છે? આ વેગેનાર 2010ની સિંગલ ઓનર VXI કાર છે, પ્યોર પેટ્રોલમાં છે. ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત આની 1,70,000 મૂકેલી છે. પણ કોઈ કસ્ટમર આ વિડીયોના માધ્યમથી આ કાર લેવા માંગતો હોય તો એને મોટું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. કિલોમીટર કેટલા છે? કિલોમીટર આના છે 70,000 આસપાસ કિલોમીટર છે. 70,000 આસપાસ કિલોમીટર ચાલેલી છે. આ પણ સારી એવી કન્ડિશનમાં અવેલેબલ છે. તો એક બીજી પણ આ વેગનર અવેલેબલ છે. તો આસિફભાઈ, આની શું ડિટેલ છે? 2008ની છે, સેકન્ડ ઓનર કાર છે, પ્યોર પેટ્રોલ છે વેગેનાર LXI. આની કિંમતની વાત કરીએ તો 1,20,000 કિંમત છે. માત્ર 1,20,000? માત્ર 1,20,000 કિંમત. જે ભાઈઓનું બજેટ ઓનલી 1 લાખ હોય એમના માટે એમના બજેટમાં આ ગાડી આવી જાય છે. તો જેમનું બજેટ ઓછું છે એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ કાર. તો આ સ્વિફ્ટની શું ડિટેલ? 2013ની સ્વિફ્ટ ડિઝાયર VDI છે, સિંગલ ઓનર કાર છે, ડીઝલ કાર છે. કિંમતની વાત કરીએ તો આની કિંમત છે 3,65,000. 89,000 કિલોમીટર ફરેલી ગાડી છે. 3,65,000 કિંમત રાખેલી છે. ડીઝલ વેરિયન્ટમાં છે. અત્યારે સ્વિફ્ટમાં ડીઝલ વેરિયન્ટમાં બહુ સારું એવું માર્કેટ છે. જલ્દી અત્યારે મળતી નથી. અહીંયા 2-3 ઓપ્શન આપણે ડીઝલમાં જોયા, બહુ સારી એવી કન્ડિશનમાં. અત્યારે ગાડીની પોલિશિંગ વોશિંગ હજી અત્યારે બાકી છે, તો પણ સુપર કન્ડિશનમાં અવેલેબલ છે. તો હવે આપણે જોઈએ એક વેગનર કાર. તો આસિફભાઈ, આ વેગનરની શું ડિટેલ છે? આ વેગેનાર છે 2009ની છે. અત્યારે આનું ફિટનેસ ખતમ થઈ ગયું છે, વીમો બી નથી, પણ આનું ફિટનેસ અને વીમો બધું કરીને 1.5 લાખમાં આપી દઈશું આપણે. 1.5 લાખ પ્યોર પેટ્રોલ કાર છે, સેકન્ડ ઓનર કાર છે. બરાબર. સેકન્ડ ઓનર કાર છે. ફિટનેસ એનો પૂરો થઈ ગયેલો છે. આસિફભાઈ આનું જે પણ ડોક્યુમેન્ટેશન હોય છે એ બધું જ કરીને આપશે. સારા એવા ભાવમાં અવેલેબલ છે. તો વેગેનર આવી ગઈ છે ફરીથી એકવાર, તો એની પણ ડિટેલ લઈ લઈએ. તો આસિફભાઈ, શું ડિટેલ છે? 2010ની સિંગલ ઓનર વેગેનાર છે. કે સિરીઝ જે કહેવામાં આવે વેગેનાર, એ કે સિરીઝ વેગેનાર છે. 3 સિલિન્ડર કાર આવે. પેટ્રોલ CNG છે, CNG કંપની CNG છે. કંપની CNG છે, હા. અને કિંમત મૂકેલી છે 2,25,000 રૂપિયા. ભાવમાં નેગોશિયેબલ કરી આપ. ભાવમાં નેગોશિયેબલ થઈ જાય. તો આ વેગેનર કંપની CNG માં અવેલેબલ છે. કંપની CNG માં એવરેજ એ અલગ બહુ સારી એવી નીકળીને આવે છે. તો આ CNG વેરિયન્ટમાં અવેલેબલ છે. જે લોકો શોધી રહ્યા હોય એવરેજ માટે સારી એવી નાની કાર, તેમના માટે બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. તો આ અલ્ટોની આસિફભાઈ શું ડિટેલ છે? 2013ની છે અલ્ટો, સેકન્ડ ઓનર છે, 88,000 ફરેલી કાર છે, ગુજરાત નંબર કાર છે. અને કિંમતની વાત કરીએ તો 1,70,000 રૂપિયા મૂકેલી છે. એમાં પણ સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. તો શોધી રહ્યા છે i10 માં ઊંચું મોડલ, એમના માટે ગ્રાન્ડ નિયોસ અવેલેબલ છે. તો આસિફભાઈ, શું ડિટેલ છે ગ્રાન્ડ નિયોસ? આ કાર છે i10 ગ્રાન્ડ નિયોસ, 2021ની છે. 33,000 જેન્યુન ફરેલી કાર છે. યુપી પાર્સિંગમાં કાર છે. આની કિંમતની વાત કરીએ તો 6,20,000 કિંમત છે. કિંમતમાં નેગોશિયેબલ કરી આપશું આપણે જે રેટ છે એ જીજે કરીને આપીને. જીજે કરવાના, દરેક ગાડીના જે રેટ છે જીજે કરવાના, જીજે કરીને આપવાના. તો હવે જોઈએ 2-3 મોડલ અહીંયા પણ અવેલેબલ છે, એ પણ આપણે જોઈ લઈએ. તો ફરીથી આવી ગઈ છે એક i10 ગ્રાન્ડ. તો આસિફભાઈ, શું ડિટેલ છે આની? i10 ગ્રાન્ડ છે, આસ્થા વર્ઝન છે, ટોપ વર્ઝન, પુશ સ્ટાર્ટ આવે, મેકવિલ બી આવે. જે બી i10 ગ્રાન્ડમાં જે બધા ફીચર્સ આની અંદર આવી જાય. પંજાબ નંબરની ગાડી છે, ફર્સ્ટ ઓનર કાર છે, 65,000 જેન્યુન ફરેલી કાર છે. અને કિંમતની વાત કરીએ તો 3,85,000 માં આપી દઈશું. ઓન ટેબલ નેગોશિયેબલ રેટ છે. 3,85,000 ફર્સ્ટ ઓનર કાર છે. i10 ગ્રાન્ડ જીજે કરીને આપશે. તો બહુ વેલ મેન્ટેન અને સારી કન્ડિશનમાં અવેલેબલ છે. અને ફરીથી એક બીજી પણ i10 ગ્રાન્ડ અવેલેબલ, એની પણ આપણે માહિતી લઈ લઈએ. તો આસિફભાઈ, આની શું ડિટેલ છે? આ સેમ વેરિયન્ટ છે આનું, 2014 સેકન્ડ ઓનર કાર છે, આસ્થા વર્ઝન છે, ટોપ વર્ઝન, પુશ સ્ટાર્ટ છે, મેકવિલ બી લાગેલા છે.
આની કિંમતની વાત કરીએ તો આ ગાડી 3,65,000 માં આપી દઈશું. 3,65,000 બંનેના રેટ સેમ જ છે. બંનેના રેટ સેમ છે. આ સેકન્ડ ઓનર છે, ખાલી ફર્સ્ટ ઓનર. તો બંને કારમાં સારા એવા 57,000 ફીચર્સ અવેલેબલ છે. તો મિત્રો ટોપ મોડલ મેં તો શોધી રહ્યા હોય, ફર્સ્ટ ઓનર કાર પણ અવેલેબલ છે, સેકન્ડ ઓનર કાર પણ અવેલેબલ છે. જે પણ તમને સુટેબલ થતી હોય લઈ શકો છો. તો જે ધંધા માટે શોધી રહ્યા હોય એક ઇકો કાર, એમના માટે બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. તો આ ઇકોનું શું ડિટેલ છે આસિફભાઈ? ઇકો છે 2016 ની છે, પેટ્રોલ સીએનજી છે, સીએનજી ની એન્ટ્રી બી છે, ફર્સ્ટ ઓનર કાર છે, 84,000 કિલોમીટર ફરેલી કાર છે, બધા ટાયર ન્યુ બ્રાન્ડ ટાયર છે. અને કિંમતની વાત કરીએ તો 3,70,000 રૂપિયા કિંમત મૂકેલી છે. કિંમતમાં બી નેગોશિયેબલ કરી આપીશું. એટલી એમાં પણ નેગોશિયેબલ થઈ જશે. તો આ બધી જ કાર લેવા માટે તમારે આવવું પડશે ઇલાઇટ ઓટો કન્સલ્ટમાં, જે આવેલું છે છાપીથી મજાદરના વચ્ચે, એક્ઝેક્ટલી ભારત પેટ્રોલિયમ પંપના એક્ઝેક્ટલી સામે. તો આવો અને દરેક કારો પર આપણા વ્યુઅર માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મૂકેલું છે, એ પણ લઈ શકો છો. જે ઓપ્શન તમને સારો એવો ગમે હોય. i10 નો 10-12 ગાડીઓનો સ્ટોક અવેલેબલ છે. જે લોકો નાની કાર હેચબેકમાં જોઈ રહ્યા હોય એમના માટે સારા એવા ઓપ્શન અવેલેબલ છે. દરેક કાર હવે આપણે જોઈ 7 સીટર, સિડાન, એસયુવી દરેક કાર આપણે કવર કરી છે. એ બધી એમાંથી તમને જે પણ સુટેબલ થતી હોય લઈ શકો છો. તો આપણે ઘણી બધી સારી એવી વેલ મેન્ટેન કાર જોઈ. એ દરેક કાર ઉપર નોન એક્સિડેન્ટલની ગેરંટી મળી જશે. દરેક કાર ઉપર મીટર ટેમ્પરિંગની ગેરંટી પણ મળી જશે. દરેક કાર ઉપર લોન ફેસિલિટી પણ અવેલેબલ છે. જે પણ કાર તમને ગમી હોય, ડિટેલ જોઈતી હોય તો નીચે આપેલ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરીને માંગી શકો છો. આપણા વ્યુઅર માટે ઇલાઇટ ઓટોમોટિવના જે માલિક છે એમને સ્પેશિયલી 5,000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ મૂકેલું છે. તો આપણા વ્યુઅર માટે ખાસ 5,000નું ડિસ્કાઉન્ટ મૂકેલું છે, એ પણ તમે લઈ શકો છો. તો મિત્રો, અમારું વિડીયો તમને ગમ્યું હોય તમારા જોડેથી સબસ્ક્રાઇબની આશા તો રાખી જ શકીએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરતા જજો. અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને અવારનવાર આ પ્રકારના વિડીયો અમે મૂકતા રહીશું, જે તમારા સુધી પહોંચી શકે. લેફ્ટ સાઈડ કોર્નરમાં આઈ બટનમાં લાસ્ટ વિડીયો અમારું સફર કારનું મૂકેલું છે, તે પણ તમે ત્યાં લિંકમાં જઈને જોઈ શકો છો. અમારું બીકે કાર માર્કેટ નામથી ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, ત્યાં પણ અમને ફોલો કરી લેજો. ત્યાં પણ અમે સિંગલ કારની ડિટેલ્સ અને રીલ્સ પણ ત્યાં મૂકતા રહીએ છીએ, તે પણ તમે ત્યાં જોઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.